વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરે ભગવાન જગન્નાથજીની ભવ્ય સ્નાન યાત્રા યોજવામાં આવી હતી। હવે 15 દિવસ માટે પ્રભુ અજ્ઞાતવાસમાં રહેશે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે અષાઢી દૂજે યોજાનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત સ્નાન યાત્રા મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે મહાપ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દિવ્ય દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યો હતો। જય જગન્નાથ અને હરે કૃષ્ણના નારાઓથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો। શાસ્ત્રોક્ત પરંપરા અને ધાર્મિક માન્યતા મુજબ આ શાહી સ્નાન યાત્રા દરમિયાન ભાદરવા નદીના પવિત્ર જળ અને સુગંધિત દ્રવ્યોથી અતિશય સ્નાન કરવાને કારણે ભગવાન જગન્નાથજીને તાવ આવે છે। આથી સ્નાનવિધિ પૂર્ણ થયા બાદ પ્રભુ હવે આગામી 15 દિવસ માટે અણસર ઓરડામાં એટલે કે એક પ્રકારે ક્વોરન્ટાઇનમાં જશે। આ 15 દિવસ દરમિયાન મંદિરના કપાટ ભક્તો માટે સદંતર બંધ રહેશે। આ ગાળામાં માત્ર મુખ્ય સેવકો દ્વારા જ પ્રભુની ગુપ્ત સેવા પૂજા કરવામાં આવશે અને તેમને સાજા કરવા માટે વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો વિશેષ લેપ અને પરંપરાગત ઓસડિયાની સારવાર આપવામાં આવશે। 15 દિવસના આ અજ્ઞાતવાસ અને વિશેષ ઉપચાર બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને નેત્રોત્સવ વિધિ સાથે ભક્તોને પુનઃ દર્શન આપશે। ત્યારબાદ आगामी समय में भव्य रथ यात्रा द्वारा नगरचर्याएं निकलશે। श्री जगन्नाथ जी का जल अभिषेक बहुत ही भव्य और सुंदर तरीके से चल रहा है, जिसमें पूज्य संत भिन्न भिन्न समुदाय के संतों ने आकर के आशीर्वाद दिया और भगवान को निज मंदिर से लाए, अभिषेक हुआ, श्रृंगार हुआ, खूब बड़ा भोग 1265 भोग अर्पण किया गया। उसके उपरांत जलाभिषेक शुरू हुआ। आज भगवान का पट बंद हो जाएगा। फिर भगवान जो है 16 जुलाई को नगर भ्रमण करने के लिए निकलेंगे। जल अभिषेक कार्यक्रम में दर वर्षे आऊँ छूँ, त्यारथी मंदिर बन्यु त्यारथी आऊँ छूँ। भगवान जगन्नाथ की कृपा थी आ वडोदरा शहर में सुख शांति ने संपन्न रहे, शांति रहे। तणे भाई बहनों की पूजा अर्चना जो कार्यक्रम हो आ एक आस्था विषय बनी गयो है। जયારે મંદિર શરૂ થયું ત્યારે ઘણા ઓછા લોકો આવતા હતા, પણ અહીંના પૂજા કરનારા નિત્યાનંદજી કે અમુક લોકો છે એમની ભાવના અને એમની ભાવના એવી કે લોકોમાં એક વિશ્વાસ પેદા કર્યો છે અને વિશ્વાસના લીધે લોકો અહીંયા પૂજા અર્ચના આશીર્વાદ લેવા માટે ભગવાનની પ્રાર્થના કરવા માટે આવે છે। આજે જલ અભિષેક છે તો ભગવાનથી પ્રાર્થના કરું કે હે ભગવાન आ वडोदरा शहर में दरेक नागरिकना दरेक कुटुंब में सुख शांति ने समृद्धि रहे, दरेक परिवार आगे बढ़े एवी भगवान की प्रार्थना करूँ छूँ। अने रथ यात्रा में जयरे आप निकलो त्यारे वडोदरा शहर तमाम नागरिकों आप आशीर्वाद आपशो एवी भगवान की प्रार्थना करूँ।